નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રેડિંગર એકેડેમીમાં। દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવીશ કે કઈ રીતે તમે એસડબલ્યુપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને રેગ્યુલર ઇન્કમ તમે તમારા બેંક એકાઉન્ટમાં મેળવી શકો છો। તો દોસ્તો, વિડીયોને તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી જોવાનો છે, કારણ કે એસડબલ્યુપી શું કહેવાય ત્યાંથી લઈને એસડબલ્યુપીને આખી આપણે કમ્પ્લીટલી એનાલિસિસ કરવાના છીએ। તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો, અને જો તમને એવું લાગતું હોય કે આ ચેનલમાં તમને વેલ્યુ મળે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો। ચાલો દોસ્તો, વિડીયોને શરૂ કરીએ। તો હવે આપણે આવી જઈએ પ્રેઝન્ટેશન ઉપર અને જોઈએ કે એસડબલ્યુપીનો મતલબ રિયલમાં થાય છે શું। તો અન્ડરસ્ટેન્ડ પહેલાં સમજવાનું છે આપણે કે રિયલમાં એસડબલ્યુપી છે શું, અને પછી આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે। તો એસડબલ્યુપીનો ફૂલ ફોર્મ થાય છે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન। તો મ્યુચ્યુઅલ ફંડમાં ત્રણ વસ્તુ આવે છે, એક એસઆઈપી આવે છે, એક એસડબલ્યુપી અને એક એસટીપી આવે છે। તો અત્યારે આપણે એસડબલ્યુપીની વાત કરીએ છીએ। તો આઈ થિંક તમને એસઆઈપીની તો આઈડિયા હશે જ, તો પણ હું તમને થોડુંક સમજાવી દઉં કે એસઆઈપીનો મતલબ થાય છે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, અને એસડબલ્યુપીનો મતલબ થાય છે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન। તો એસઆઈપીનો મતલબ એવો થાય કે તમારા સિસ્ટમેટિકલી મતલબ ઓટોમેટિકલી તમારા એકાઉન્ટમાંથી, તમારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ડેબિટ થઈ જશે અને તમારા મ્યુચ્યુઅલ ફંડમાં એ ચાલ્યા જશે। અને એસડબલ્યુપીનો મતલબ એવો થાય કે તમારા મ્યુચ્યુઅલ ફંડમાંથી રૂપિયા રિડીમ થઈ જશે અને તમારા બેંક એકાઉન્ટમાં ઓટોમેટિકલી એ ક્રેડિટ થઈ જશે। તો આવી રીતે એસડબલ્યુપી વર્ક કરે છે। તો હવે આપણે જે જોયું, આપણે જોઈએ કે ભાઈ તમારી એક રેગ્યુલર ઇન્કમ જનરેટ થવાની છે। રેગ્યુલર ઇન્કમ ક્યાંથી આવવાની છે? તો તમારા મ્યુચ્યુઅલ ફંડ છે એના જે યુનિટ હોય છે એ યુનિટ ઓટોમેટિકલી રિડીમ થવાના છે, મતલબ તમારા જ મ્યુચ્યુઅલ ફંડમાંથી રિડીમ થઈ અને તમારા બેંક એકાઉન્ટમાં આવવાના છે। અને તમારામાં ગ્રોથનો પણ પોટેન્શિયલ રહેશે, મતલબ કે જો તમે એસડબલ્યુપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને રિડેમ્પશન લ્યો છો તો તમારામાં બે રીતે ફાયદા થાય છે। એક તો તમારામાં રિડેમ્પશન આવશે, મતલબ જે સપોઝ કે તમે કોઈ મકાન લીધું છે અને ભાડે તમે ચડાવો છો, તો ભાડું તો તમારે આવે છે, સાથે સાથે તમારા મકાનની વેલ્યુ પણ વધે છે। તો એવી જ રીતે તમારે એસડબલ્યુપીમાં તમારે ભાડું પણ આવવાનું છે, મતલબ એક રિડેમ્પશન પણ આવવાનું છે, અને સાથે સાથે તમારી જે મેઇન કેપિટલ, મેઇન કોર્પસ છે એ કોર્પસ પણ તમારું ગ્રો થવાનું છે। તો આ ત્રણ બેનિફિટ આમાં હોય છે। તો હવે આપણે એ સમજીએ કે હાઉ એસડબલ્યુપી વર્ક, મતલબ એસડબલ્યુપી રિયલમાં વર્ક કઈ રીતે કરે છે અને કઈ રીતે તમારા બેંક એકાઉન્ટમાં રૂપિયા આવે છે અને ક્યાંથી આવે છે, પહેલાં તો તમારે એ વસ્તુ સમજવાની જરૂર છે। તો પહેલાં આપણે એ સમજીએ કે જો વિથ એસડબલ્યુપી તો તમારે કઈ કઈ વસ્તુ કરવાની છે કે તમારે એક ફિક્સ એમાઉન્ટ, વિડ્રોઅલ ડેટ અને ફ્રીક્વન્સી, મતલબ કે તમારે એક ફિક્સ એમાઉન્ટ નક્કી કરવાનું છે કે મારે એટલો રૂપિયાનું રિડમ્પશન મારે દર મહિને જોઈએ છે। બીજી વસ્તુ તમારી સિલેક્ટ કરવાની છે કે તમારે વિડ્રોઅલની ડેટ નક્કી કરવાની છે, કઈ તારીખે મારે રૂપિયા મારા બેંક એકાઉન્ટમાં જોઈએ। અને ત્રીજી વસ્તુ ફ્રીક્વન્સી નક્કી કરવાની છે કે મંથલી કરવું છે, ક્વાર્ટરલી કરવું છે કે યરલી કરવું છે, મતલબ તમારે મહિને રિડમ્પશન જોતું છે, 3 મહિને રિડમ્પશન જોતું છે કે પછી વર્ષલે તમારે રિડમ્પશન જોતું છે। આ ત્રણ વસ્તુ તમે નક્કી કરશો એટલે એ ડેટ ઉપર તમારા બેંક એકાઉન્ટમાં રૂપિયા આવી જવાના છે। તો આવી રીતે વર્ક કરે છે। તો મેઇનલી તમારે પહેલાં શું કરવાનું છે, તમારે કોઈ ફંડ સિલેક્ટ કરવાનું છે જેમાંથી તમારે વિડ્રોઅલ જોઈએ છે। કયું ફંડ સિલેક્ટ કરવાનું છે તમે તમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર સાથે સંપર્ક કરીને ડિસાઇડ કરી શકો છો, કારણ કે જો તમે ઇક્વિટીમાં કરો છો તો ઇક્વિટીમાં બેનિફિટ થાય છે કે નથી થતો, એની સામે કયા ફંડમાં તમારે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેથી કરીને તમારું કેપિટલ ઝીરો ન થઈ જાય, તો બધી વસ્તુ તમે ડિસ્કસ કરીને પછી કરી શકો છો। જો તમારી પાસે કોઈ ડિસ્ટ્રીબ્યુટર ન હોય તો નીચે નંબર આપેલો છે, નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને બધી માહિતી એસડબલ્યુપી વિશે કે એસઆઈપી વિશે લઈ શકો છો। તો દોસ્તો, તમારા ફંડ પહેલાં સિલેક્ટ કરવાનું છે અને પછી એ સેટિંગ કરવાનું છે કે તમારે કઈ તારીખે અને કેટલા રૂપિયાનું રિડમ્પશન જોઈએ છે। અને ત્રીજી વસ્તુ, તમારામાં રેગ્યુલર વિડ્રોઅલ આવવાનું શરૂ થઈ જશે, એ તમારા યુનિટ સેલ થઈને પછી તમારા બેંક એકાઉન્ટમાં આવવા મળશે। હવે આપણને સમજાઈ ગયું કે ભાઈ એસડબલ્યુપી વર્ક કઈ રીતે કરે છે, પણ એના ફાયદા અને ગેરફાયદા જોવા પણ મહત્વના છે। તો એસડબલ્યુપીના એડવાન્ટેજ મતલબ એના ફાયદા શું છે, તો પહેલા ફાયદા આપણે જોવાના છે। તો ઘણા બધા ફાયદા છે, એમાંથી મેઇનલી જે ફાયદા છે એમ લખ્યા છે। તો પહેલા તો તમારે ફાયદા આવશે કે તમારે એક રેગ્યુલર ઇન્કમ આવવાની છે, બીજી વસ્તુ તમને ટેક્સમાં એફિશિયન્સી મળવાની છે, અને ત્રીજી વસ્તુ તમને ફ્લેક્સિબિલિટી મળવાની છે। તો આ ત્રણ ફાયદા તમને મેઇનલી થતા હોય છે। તો આ રેગ્યુલર ઇન્કમ મેં તમને જેમ કીધું કે એસડબલ્યુપી તમને પ્રોવાઈડ કરે છે કે તમને એક રેગ્યુલર તમારા બેંક એકાઉન્ટમાં રૂપિયા આવવાના છે। બીજી વસ્તુ તમને ટેક્સમાં બેનિફિટ થાય છે। ટેક્સમાં કઈ રીતે બેનિફિટ થાય છે એના ઉપર એક સેપરેટ વિડીયો બનાવીશ, કારણ કે જો આ વિડીયોમાં લેવા જઈશ ને તો વિડીયો બહુ મોટો થઈ જશે। તો ટેક્સમાં કઈ રીતે બેનિફિટ થાય છે એના ઉપર એક સેપરેટ વિડીયો હું બનાવવાનો છું। અને ત્રીજી વસ્તુ મેં તમને કીધી એમ ફ્લેક્સિબિલિટી તમને મળવાની છે કે તમે નક્કી કરી શકો છો કે મારે કેટલું એમાઉન્ટ વિડ્રોલ કરવું છે, કયા ટાઈમ ઉપર કરવું છે અને કઈ રીતે કરવું છે, બધું તમે ફ્લેક્સિબલ છે, તમે તમારી રીતે નક્કી કરી શકો છો। એ રીતે તમને ફ્લેક્સિબલ તમારામાં રૂપિયા આવવાના છે। હવે આપણે ફાયદા તો જોઈ લીધા, હવે આપણે ગેરફાયદા પણ જોવા મહત્વના છે, કારણ કે જો તમને ગેરફાયદા નહીં ખબર હોય તો તમને એ નહીં ખબર પડે કે મારું જે કેપિટલ છે કેટલું રિસ્કમાં છે, અને જો આવી રીતે ઇન્કમ આવે છે તો ઇન્કમ આવે છે ક્યાંથી, અને રિયલમાં એ એસડબલ્યુપીમાં તમારે ફાયદો થવાનો છે કે રિયલમાં ગેરફાયદો થવાનો છે। તો હું તમને બંને વસ્તુ બતાવીશ। તમે યુટ્યુબમાં ઘણા વિડીયો જોયા છે, એમાં તમને આઈડિયા હશે કે એમાં બતાવે છે કે આવી રીતે તમારે રેગ્યુલર ઇન્કમ જનરેટ થવાની છે, પણ કોઈ એ નથી બતાવતું કે આના ગેરફાયદા શું છે। મતલબ રેગ્યુલર ઇન્કમ તો તમારે આવે છે, પણ ઇન્કમ રિયલમાં આવે છે ક્યાંથી, તમારા જ રૂપિયા તમને આપે છે કે પછી તમારા પ્રોફિટમાંથી રૂપિયા તમને આપે છે। તો આ બધી વસ્તુ આપણે ક્લિયર કરવાના છે, તો તમારે ગેરફાયદા ખાસ જોવાના છે। તો
ડિસએડવાન્ટેજની વાત કરીએ ને આપણે, તો મેં તમને જેમ પહેલાં વાત કરી એમ કે આમાં જેટલા ફાયદા છે એટલા સામે તમને ગેરફાયદા પણ છે. તો પહેલાં આપણે જોઈએ કે સૌથી પહેલો જે ગેરફાયદો છે તમારો રિસ્ક ઓફ કેપિટલ છે. મતલબ કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ ઇન્વેસ્ટમેન્ટમાં તમારે જે કેપિટલ હોય છે, મતલબ કે તમે સપોઝ કે 1 કરોડ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમારું જે રિડેમ્પશન આવવાનું છે તમારા કરોડ રૂપિયામાંથી શરૂઆતમાં આવવાનું છે. કારણ કે સપોઝ કે તમે આજે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો આજથી જ તમારા રૂપિયા વધવાના શરૂ થશે જો માર્કેટ ઉપર જશે તો. બટ જો માર્કેટ અહીંથી નીચે આવ્યું તો તમારા રૂપિયા 1 કરોડ રૂપિયામાંથી નીચે થવાના છે. તો 1 કરોડ રૂપિયામાંથી તમને શરૂઆતમાં સમજો કે હું તમને રિડેમ્પશન આપું છું કે 7 લાખ રૂપિયાનું રિડેમ્પશન આપું છું 7% લેખે. તો 7% લેખે મતલબ એક વર્ષનું 7% લેખે. તો 7 લાખ રૂપિયા ડિવાઈડ બાય 12 કરશો, મતલબ 12 મહિના કરશો, તો 12 મહિનાના જે પણ ભાગ આવશે એટલા રૂપિયા તમારા દર મહિને તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થવાના છે. મતલબ એ ઇન્વેસ્ટમેન્ટમાંથી તમારા ડેબિટ થઈ અને તમારા બેંક એકાઉન્ટમાં આવવાના છે. પણ લાંબા ટાઈમે તમે જુઓ ને તો તમારું કેપિટલ પણ ગ્રો થશે અને તમારા જે રિડેમ્પશન આવ્યું એ પણ તમારે એક્સ્ટ્રા રહેશે. પણ જો તમે શોર્ટ ટર્મ માટે જોશો તો તમારા કેપિટલમાંથી તમને આવતું એવું લાગવાનું છે. તો મતલબ કે જે પણ ઇન્વેસ્ટમેન્ટમાંથી રિટર્ન આવે છે એ રિટર્ન તમારું કેપિટલમાંથી આવે છે. તો જો અહીંયાથી માર્કેટ નીચે આવ્યું તો તમારું કેપિટલ પણ નીચે જવાની શક્યતા છે. હવે બીજી વસ્તુ આપણે જોઈએ કે માર્કેટ ડિપેન્ડન્સી. મતલબ કે માર્કેટ જો વોલેટાઇલ થઈ ગયું તો તમને કઈ રીતે થશે? મતલબ કે માર્કેટ જો સપોઝ કે કોઈ પણ એરિયામાં 2 થી 3 વર્ષ માટે વોલેટાઇલ થઈ ગયું તો તમારું જે કેપિટલ છે ગ્રો નથી થવાનું, બટ તમારું કેપિટલ છે એમાંથી તમને રિડેમ્પશન મળવાનું છે. તો એ રિડેમ્પશન તમને મળશે તો તમારું કેપિટલ ધીમે ધીમે કરતાં નીચે આવી જશે અને પછી તમારું જે કેપિટલ છે ધીમે ધીમે ઝીરો તરફ જશે. તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ ઇન્વેસ્ટમેન્ટમાં માર્કેટ અપ જશે ને તો જ તમારે એસડબ્લ્યુપીમાં ફાયદો થશે. બટ જો માર્કેટ વોલેટાઇલ થઈ ગયું તો પણ તમને એસડબ્લ્યુપીમાં ડિસબેનિફિટ જ થવાનો છે. ત્રીજી વસ્તુ, આમાં કોઈ ગેરંટી નથી આવતી કારણ કે માર્કેટ ઉપર ડિપેન્ડન્ટ છે. તો કોઈ પણ જાતની કોઈ ગેરંટી નહીં આવે કે ભાઈ માર્કેટમાં તમારે એટલું રિટર્ન આવશે એટલે આવશે જ તે. તો માર્કેટ ઉપર ડિપેન્ડન્ટ જે વસ્તુ હોય એમાં મ્યુચ્યુઅલ ફંડ હોય, સ્ટોક માર્કેટ હોય કે કોઈ પણ વસ્તુ હોય, માર્કેટને ડિપેન્ડન્ટ જે વસ્તુ હોય એમાં કોઈ જાતની ગેરંટી આવતી નથી. તો આ વસ્તુને તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. હા, હવે આપણે જોઈએ કે આમાં મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો હું કઈ રીતે એસડબ્લ્યુપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકું. તો મેઇનલી તમે 2 રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. પહેલી વસ્તુ છે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. જો તમને ખબર પડે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કઈ રીતે મારે એસડબ્લ્યુપી કરવું છે, કઈ રીતે એસડબ્લ્યુપી મારે સ્કીમ નક્કી કરવી છે, કેટલા વર્ષ પછી રિડેમ્પશન લેવું છે, એ બધી તમને જો ખબર પડતી હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. અને બીજું તમે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પાસે પણ જઈને કરી શકો છો. કારણ કે તમને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર જશો તો તમને ઘણી વસ્તુ ખબર પડશે કે રિસ્ક ટોલરન્સ શું છે, ફાઇનાન્શિયલ ગોલ કઈ રીતે નક્કી કરવાનો છે, ઇન્વેસ્ટમેન્ટનું હોરિઝન કેટલું હોવું જોઈએ. આવા ઘણા બધા સવાલના જવાબ તમને મળશે અને તમને ખબર પડશે કે મારે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને તમને બેનિફિટમાં રહેશે. જો તમારે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવવું છે તો નીચે નંબર મેં આપેલો છે, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને બધી માહિતી લઈને તમે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકો છો. હવે આની પહેલાં વિડીયો મૂક્યો હતો કે 15% ફિક્સ રિટર્ન. તો એ ડિબેન્ચર ઉપર વિડીયો હતો. તો એમાં મને ઘણી કોમેન્ટ આવી. કોમેન્ટમાં લોકો એવું પૂછતા હતા કે તમે એને બેંક એફડી સાથે કમ્પેર કરીને અમને બતાવો. તો મેં આમાં એક ટ્રાય કરી છે કે ભાઈ તમે જો એસડબ્લ્યુપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને સાથે સાથે તમે બેંક એફડીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમારા બંને વચ્ચેનો ડિફરન્સ શું રહેશે અને ફાયદો શેમાં થવાનો છે. તો પહેલી વસ્તુ, એસડબ્લ્યુપી લીધી છે અને મેં ફિક્સ ડિપોઝિટ લીધી છે. જો તમે એસડબ્લ્યુપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો મ્યુચ્યુઅલ ફંડ થ્રુ તો તમારે રિટર્ન આમાં માર્કેટ લિંક રહેવાનું છે. મતલબ માર્કેટ જે રીતે ડિપેન્ડ થશે, ઉપર જશે તો એ રીતે તમારે વધારે વ્યાજ આપશે, નીચે આવશે તો માર્કેટ ઓછું વ્યાજ આપશે. મતલબ માર્કેટ ઉપર ડિપેન્ડન્ટ તમારે રિટર્ન રહેવાનું છે. અને ફિક્સ ડિપોઝિટમાં તમને ખબર છે કે ફિક્સ વ્યાજ હોય 6%, 7%, એનાથી ઉપર નથી આવવાનું, એનાથી નીચે નથી આવવાનું. તો બીજી વસ્તુ, ફ્લેક્સિબિલિટી શેમાં રહેવાની છે? તો તમારી એસડબ્લ્યુપીમાં હાઈ ફ્લેક્સિબિલિટી રહેવાની છે અને ફિક્સ ડિપોઝિટમાં તમારી ઓછી રહેવાની છે. કારણ કે તમારે નક્કી નથી કરવાનું કે ક્યારે તમારે રિટર્ન આવશે. અને આમાં તમે નક્કી કરી શકો છો કે કેટલું મારે રિડેમ્પશન લેવું છે, ક્યારે લેવું છે, શું કરવું છે, બધું તમે ફ્લેક્સિબલ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં બધું કરી શકો છો. ત્રીજી વસ્તુ, ટેક્સમાં એફિશિયન્સી શેમાં મળે છે? તો તમને એસડબ્લ્યુપીમાં તમારા કેપિટલ ગેઇન ઉપર તમને ટેક્સમાં ફાયદો રહે છે અને ફિક્સ ડિપોઝિટમાં કંઈ ફાયદો રહેતો નથી. ચોથી વસ્તુ, રિસ્ક તમારે એસડબ્લ્યુપીમાં મીડિયમ રહેવાનું છે અને એફડીમાં તમારું લો રહેવાનું છે. કારણ કે રિટર્ન જ્યાં લો હોય ત્યાં રિસ્ક પણ લો હોય અને જ્યાં તમારું રિટર્ન હાઈ હોય ત્યાં રિસ્ક પણ હાઈ હોવાનું છે. તો દોસ્તો, આઈ થિંક તમને સમજાઈ ગયું હશે કે એસડબ્લ્યુપી શું કહેવાય. જો તમને એવું લાગતું હોય કે વિડીયોમાં તમને વેલ્યુ મળે છે તો વિડીયોને તમે લાઇક કરી શકો છો, શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આ ચેનલમાં તમને આવા વેલ્યુએબલ વિડીયો મળતા જ રહેવાના છે. તો ચાલો દોસ્તો, આ વિડીયોમાં એટલું જ તે. મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.